કહેવતમાં એક કહેવત છે કે અતિથિ દેવો ભવ. આજે પ્રવીણભાઈ વાસુદેવ મોઢ કે જે મોદી ફોરમના તંત્રી છે અને એમના જે મોદી સમાજનું એક સરસ અને સુંદર પુસ્તિકા જે કલરની સાથે તૈયાર કરી અને પરિવારને પહોંચાડવાનું એક એમનું એક સુંદર ભગીરથ પ્રયત્ન છે. વિશેષ તો આજે હું પ્રવીણભાઈ અહીંયા આજે ડીસાની મુલાકાત લીધી છે. પ્રવીણભાઈ સાથે હું થોડીક વાતચીત કરીશ કે મોદી ફોરમ વિશે આપ થોડા બે શબ્દોમાં શું કહેવા માગો છો. સર, આપનું તો પહેલાં હું પૂરું નામ જાણી લઈશ કે આપનું પૂરું નામ શું છે સર? પ્રવીણ કુમાર વાસુદેવ મોઢ, બરાબર. સિદ્ધપુર. સાહેબ, આપણો વ્યવસાય આપ કામકાજમાં અત્યારે શું છે સર? હું ફાઇનાન્શિયલ એડવાઇઝર છું અને મોટી મોટી કંપનીઓમાં કામ કરું છું અને એડવાઇઝ આપું છું જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન લાવી શકે અને એક્સપોર્ટ ઇમ્પોર્ટ મેટર્સમાં એમને હેલ્પફુલ થઈ શકે. બહુ સરસ મજાની વાત કરી કે ઓ સરસ મજાનો અત્યારે સમયની સાથે પોતે એક સારું કાર્ય કરી રહ્યા છે. વિશેષ સર, આપે જે મોદી ફોરમ જે અત્યારે એક મોદી સમાજ માટેનો એક સરસ મજાની સુંદર પત્રિકાઓ જે દર મહિને પ્રકાશિત કરી રહ્યો છો, એના વિશે આપ સાહેબ શું કહેવા માગો છો, જે તમે જે કામ કરો છો એના વિશે? મોદી ફોરમ એ ખરેખર હું બાળકની જેમ ઉછેરું છું, કારણ કે એનો જન્મ મેં જ આપ્યો છે. લગભગ 2007 યા 8થી આ મોદી ફોરમ ચલાવું છું અને 81મો અંક આજે રજૂ કરું છું. એ સતત ફક્ત 1-2 વર્ષ છોડ્યા બાદ કરતાં મેં આ અંકને બહુ જ સુંદર બને એવો મારો અથાગ પ્રયત્ન કર્યો છે. આ અંકની અંદર ફક્ત ને ફક્ત સમાજને લગતી વિગતો, સમાજને લગતી માહિતી, સમાજના લોકોનો પરિચય અને સમાજના લોકોને, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવા ટૉપિકો મૂકી અને સમાજના જ લોકો પાસેથી આવા ટૉપિકો લખાવી અને પોતાની મૌલિક ભાષામાં આપે એવા જ હું પ્રકાશિત કરું છું. અને મને ખરેખર આનંદ આવે છે. આની પાછળ ઘણો સમય વ્યતીત કરવો પડે છે, ઘણો પણ એ સમયનો મને સદુપયોગ લાગે છે કે આ જો કરું છું તો જ મને આનંદ આવે છે અને એ આનંદ એ વર્ણવી શકાય તેવું નથી ખરેખર. બહુ સરસ મજાની વાત કરી કે જે મોદી ફોરમની આદ્ય સ્થાપક પોતે જ છે અને એમને પણ વિશેષ વાત કરી કે આ મોદી ફોરમને હું બાળકની જેમ ઉછેરીને તૈયાર કરું છું અને મને એમાં જે એના લેખ કે જે એના ચિત્રો આવે છે કે જે એના કોઈ પણ કંઈક મેટરો આવે છે સમાજની પાસેથી, મિત્રો પાસેથી મંગાવી અને હું પ્રસિદ્ધિત કરું છું. આજે ડીસા ખાતે ડીસાના સામાજિક કાર્યકર અને વ્યસન મુક્તિ સાથે સંકળાયેલા અને વિશેષ તો અત્યારે ચક્ષુદાન, મહાદાન, દેહદાન જેવું કાર્ય કરી રહેલા માન્ય શ્રી મફતભાઈ મોદી કે નિવૃત્ત ચિત્ર શિક્ષક છે. આજે એમની શુભેચ્છા મુલાકાત માટે શ્રી પ્રવીણભાઈ પોતે આવેલા છે. એમને મોદી ફોરમ અંક પણ એમને આપ્યો છે. આમ અંક એમને જે આપ્યા પછી હું સર પાસેથી થોડા એમના રિવ્યૂ પણ જાણીશ કે સર, મોદી ફોરમ આપ અવારનવાર આપના ઘરે આવે છે, આપ એને વાંચો છો. સર, આપ મોદી ફોરમ આપની પાસે આપણા હાથમાં છે અને આપ આ મોદી ફોરમ વિશે આપ શું કહેવા માગો છો સર? આપ શું કહેશો એમની? મોદી ફોરમ મોદી સમાજનું મુખપૃષ્ઠ છે. એમાં ઉગતી પેઢી જે બાળકો ઊંચા માર્ક્સ લાવી અને સમાજનું, પરિવારનું ગૌરવ વધારે છે, એનું વિશેષ ગૌરવ તો આપણા મોદી ફોરમમાં જ આવે છે. અને મોદી ફોરમના કારણે આખા ગુજરાતમાં મોદી સમાજને ખૂબ માર્ગદર્શન મળે છે. સાથે સાથે પોતાના થોડાક પ્રશ્નો, શૈક્ષણિક પ્રશ્નો હોય, સામાજિક પ્રશ્નો હોય, એ પણ ઉકેલવામાં પ્રયાસ કરવામાં આવે છે અને આ વધુ સંગઠિત સમાજ બને એવો પણ આ અંકમાં પ્રયાસ રહેલો છે. શ્રી પ્રવીણભાઈ વાસુદેવભાઈ મોદી ખૂબ આ અંગે પોતાનો સમય વ્યતીત કરી રહ્યા છે. એ એમને આવકારું છું અને સમાજ હિત માટે જે કામો કરે છે એને માટે અભિનંદન પણ આપું છું. બહુ સરસ મજાની વાત કરી સર તમે આપી. સાહેબે એમને વિશેષ શુભેચ્છાઓ પણ પાઠવી અને એમને વાત એવી પણ કરી કે મોદી સમાજનું એક આ મોદી ફોરમ એક
પ્રથમ એવો અંગ છે કે મોદી સમાજને એક આના દરેક જે અંદરના સમાચારો દ્વારા એમને એક વાકેફ કરવામાં આવે છે, જણાવવામાં આવે છે, શૈક્ષણિક હોય કે સામાજિક હોય, દરેક પ્રકારના સમાચારો એમાં લઈને બધા આવરી લેવામાં આવે છે. અને ખૂબ સુંદર મજાની સરસ મજાની વાત કરી. એમને આજે શુભેચ્છા મુલાકાત માટે સાથે પ્રવીણભાઈને પણ શુભેચ્છાઓ પાઠવી. સરે મારી પાસે સાથે પણ ખૂબ જ સરસ મજાની વાત કરી. સર આપનો ખૂબ ખૂબ આભાર. વિશેષ આપનું મારું સૂચન છે એક આપનું દીર્ઘાયુ, આપનું એક સ્વાસ્થ્ય સુંદર એવી મારી પર તમને શુભેચ્છાઓ પાઠવું છું. સર કંઈક બીજું પણ કહેવા માગે શું કહેવા માંગો છો આપ? મારું એક સૂચન એવું છે કે વર્તમાનમાં શિક્ષણ ખૂબ મહત્ત્વની બાબત છે. શિક્ષણ દ્વારા જ વિકાસ, પ્રગતિ અને સમાજ એ આગળ આવી શકે. એ માટે શિક્ષણ અંગે કોઈ એક ટીમ બનાવવી જોઈએ અને એ ટીમમાં સ્કોલર વિદ્યાર્થીઓ હોય એને મળીને એના પ્રોત્સાહન કરીને એ સમાજનું હિત આપણું જાળવવું જોઈએ અને શિક્ષણ ઉપર વિશેષ ભાર મુકાય અને સાથે સાથે શિક્ષણ સાથે સંસ્કારોનું પણ જતન થાય એવી અપેક્ષા પણ રાખું છું. સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે એમને શિક્ષણના ઉપર તો ખૂબ જ ભાર મૂક્યો છે. શિક્ષણની સાથે સાથે એમને સંસ્કારની પણ બહુ સરસ મજાની વાત કરી છે. સર ચોક્કસ તમારી વાતને ખૂબ જ ધ્યાન આપવામાં આવશે. મારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય શ્રી રામ. સર પણ પ્રવીણભાઈ પણ કંઈક કહેવા માગે છે. સર શું કહેવા માગો છો સર આપ? હવે જે મફતભાઈની જે ખરેખર મારી શુભેચ્છા મુલાકાત એટલા માટે હતી, હું એમને ઘણા દિવસથી મળવા માગતો હતો પણ કંઈ મેળ પડતો નહોતો. પણ આજે સમય કાઢી અને મેં કીધું એમની અત્યારે 89 વર્ષની ઉંમરે પણ એક યંગનું જે યુવાન વ્યક્તિનું જે હોવું જોઈએ એ એમની પાસે છે. અને એ ભલે બેઠા હોય પણ એમનું જે મન એ એકદમ તંદુરસ્ત છે, શરીર તંદુરસ્ત છે, બીજી કોઈ એમને કોઈ તકલીફ નથી. લખવામાં પણ અને વાંચવામાં પણ બહુ જ આગળ પડતા છે. ને દરેક વસ્તુ મને પણ 2-3 વખત લેટર લખીને પણ એમણે જાણ કરેલી છે. એટલે આટલા ઉત્સાહી, ખરેખર તો હું યુવાન એમને કહું, ઉત્સાહી યુવાન તરીકે યુવાન ડોસ લોકો તમે તો ખોટું નથી. અને મને જે એમની સાથે એમની લાગણીઓ છે એ બદલ એમની હું ખૂબ જ મારો હૃદયપૂર્વક આભાર માનું છું અને અભિનંદન વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર.